તો ગુડ મોર્નિંગ ગાઈઝ, જય જહુમાં જય શહેરમાં ફરી એકવાર સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગની અંદર. અને આજનો આપણો વ્લોગ છે એ રહેવાનો છે વર્ક ફ્રોમ હોમ. જોબ કઈ રીતે કરી શકાય છે, કઈ રીતના આપણે ઘરે બેઠા કામ કરી શકીએ છીએ અને કઈ રીતના આપણે ઘરે બેઠા અર્નિંગ કરી શકીએ છીએ. તો એ ટોટલી વસ્તુ આજે આપણે આ વ્લોગની અંદર કહેવાના છીએ. અને ઘણા બધા લોકો છે કે જે નોર્મલી ઘરે બેઠા મોબાઈલ ઉપર 30 થી 40 હજાર રૂપિયા કમાય છે અને કમ્પ્યુટર હોય તો એ આસાનીથી મિનિમમ 50 થી 60 હજાર રૂપિયા મહિને કમાતા હોય છે. પરંતુ એ જોબ શું છે અને એ તમે પર્સનલી પોતાનો હોબી પણ બનાવી શકો છો, પર્સનલી પોતાની રીતે તમારી કંપની પણ ઊભી કરી શકો છો. તો એ જોબ વિશેની આજે આપણે આ વ્લોગમાં વાત કરવાની છીએ. અને બીજું કે આપણે દિનચર્યા આપણી જે છે એ પણ બતાવવાના છીએ. તો મિત્રો ફાઇનલી આપણે ઉઠી ગયા છીએ અને કોને ઉઠી હજી ચા નાસ્તો કરવાનો છે, કેમ કે હજુ તો બ્રશ કરી અને પછી એવું થયું કે તરત વ્લોગ ચાલુ કરું. અને આજે આપણે જે મારો સ્ટુડિયો છે એ થોડુંક સાફ સફાઈ પણ કરવાનો છે. પછી જવાનું છે બાજુના સિટીની અંદર, કેમ કે ત્યાં જઈને આપણે શું કહેવાય, જે મારો દીકરો છે પ્રિયાંશ, તો એના માટે જે આપણે જાળી છે, મચ્છરદાની કહેવાય, તો એ પણ લાવવાની છે. અને સાથે સાથે થોડા ઘણા કપડાં પણ ખરીદવાના છે, કેમ કે આગળ તહેવાર આવે છે અને કપડાં બિલકુલ મતલબ છે પણ એ જૂના થઈ ગયા છે. તો ચલો આખા દિવસમાં શું કરીએ છીએ તમને બતાવશું. તો મિત્રો, મેં તમને જે રીતનું કીધું કે આપણે વર્ક ફ્રોમ હોમ કઈ રીતના કરી શકીએ છીએ, તો મારી પાસે અત્યારે ઓલરેડી 2 પીસી છે. એક અત્યારે હું ઘરે રાખું છું અને એક મારી પર્સનલ ઓફિસ છે, જે તમે બ્લોગમાં જોઈ છે. ન જોયું હોય તો પહેલા જે બ્લોગ હતો જોઈ લીજો, એમાં મારી ઓફિસ છે, એ પણ મેં તમને બતાવી છે. તો મિત્રો, મેં નોર્મલી છે ને આજથી 2.5 વર્ષ પહેલા છે ને એક મોબાઈલમાં મારું કામ ચાલુ કરેલું હતું. અને એ મોબાઈલથી આ એક પીસી છે કે જેની કિંમત અંદાજે 53,000 રૂપિયા છે, જેની અંદર છે ને ગ્રાફિક્સ છે અને 8 GB રેમની SSD પણ લખાયેલી છે. અને HP નું એક મારે એલઈડી છે, એક ફિંગરનું એલઈડી મેં લીધેલું છે. મિત્રો, આ કોઈ જાહેરાત માટેનો વિડીયો નથી, પરંતુ તમે પણ ઘરે બેઠા કઈ રીતના કામ કરી શકો એ બાબતનું નોલેજ છે. તો મિત્રો, નોર્મલી તો છે ને આપણે કહેવાય ને કે અત્યારે જો તમે કોઈ જાહેરાત મૂકો છો તો તમને નોર્મલી અત્યારે કામ મળી જ જાય છે. જેમ કે મારો કહેવાનો મતલબ એ છે કે એડિટિંગ વર્ક, આપણે જે એડિટિંગ વર્ક છે ને આસાનીથી મોબાઈલમાં પણ કરી શકીએ છીએ અને કમ્પ્યુટરમાં પણ કરી શકીએ છીએ. નોર્મલી તમારે કરવાનું શું છે કે કાઇન માસ્ટર એપ્લિકેશન આવે એને ડાઉનલોડ કરવાની છે મોબાઈલમાં. એ કાઇન માસ્ટર એપ્લિકેશનનો વિડીયો પણ આપણે મારી જે બીજી ચેનલ છે ટેકનો કરીને, તો એની જે લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું અને એમાંથી તમને ખબર પડી જશે કઈ રીતના આપણે એમાં એડિટિંગ કરવું છે, તો એ પણ તમને સમજાવી દઈશ. બીજી વસ્તુ, કમ્પ્યુટરમાં છે ને પ્રીમિયર પ્રો છે, ફોટોશોપ છે, એડ્યુસ છે, ડિઝાઇનિંગ છે અને કોરલ ડ્રો, આવી ઘણા બધા સોફ્ટવેર છે કે જેના થ્રુ તમે કામ કરી અને સારું એવું અર્નિંગ ઘરે બેઠા કરી શકો છો. નોર્મલી તમારે કરવાનું શું છે કે તમારે પોસ્ટર બનાવવાનું છે. એ પોસ્ટરની અંદર તમને જે પણ ફાવતું હોય, એડિટિંગ વર્ક ન ફાવતું હોય તો યુટ્યુબ ઉપર અત્યારે અનેક પ્રકારના કોર્સ આવે છે, એ પણ તમે કરી શકો છો. અને સેકન્ડ વસ્તુ શું છે કે તમે લોકો છે ને એ પોસ્ટર વાયરલ કરી અને કામને લઈ શકો છો. કસ્ટમરને કઈ રીતનું કામ લેવું અને કઈ રીતનો ભાવ કેવો, તો દરેક ક્વોલિટી અને જેની સાઈઝ હોય છે એના અલગ અલગ ભાવ હોય છે. કેમેરા ઉપર હાથ નહીં આવ્યો? તો જેના ભાવ છે અલગ અલગ હોય છે. જેમ કે સમજી લો કે જો ઊભી રીલ હોય તો માર્કેટમાં 500 થી 1000 રૂપિયા લોકો લેતા હોય છે નોર્મલી ખાલી એક રીલ એડિટિંગ કરવાના. અને જો ફૂલ વિડીયો હોય છે 1-2 મિનિટનો કે ડોક્યુમેન્ટરી છે કે પછી કોઈ પણ ફૂલ વિડીયો છે, તો એ ફૂલ વિડીયો તમને સમથિંગ ગણી લો ને કે એ ફૂલ વિડીયોના તમે 4 થી 5 હજાર રૂપિયા ચાર્જ કરી શકો છો ઘરે બેઠા. હવે એ પૈસાથી તમે તમારી રીતે મોબાઈલમાંથી કમ્પ્યુટર પણ ખરીદી શકો છો. અત્યારે લેપટોપ પણ સારા સારા આવ્યા છે, એ પણ ખરીદી શકો છો. અને કમ્પ્યુટર કે લેપટોપ એટલે નોર્મલી આપણે પ્રીમિયર પ્રો ફાવતું હોય તો આપણે મહિનામાં 60 થી 70 હજાર રૂપિયાનો ધંધો આરામથી કરી શકીએ છીએ. અત્યારે મારું કામ છે એડિટિંગનું જ છે. હું એડિટિંગ ઉપર જ મોટા ભાગના કામ કરું છું. અને મંથલી મારી ઇન્કમ આમ જોવા જઈએ તો જે ઓકળો છે એ ક્યારેક 70,000 પાર પણ થઈ જાય છે, ક્યારેક 50,000 પાર પણ થાય છે. અને સારું એવું અર્નિંગ અમને મળી રહે છે. તો નોર્મલી તમારે કરવાનું શું છે કે પીસી લાવવાનું છે, એક એલઈડી અને એક વાઈફાઈ. એ વાઈફાઈ તમને કોઈ પણ મતલબ કંપનીનું લઈ શકો છો, જેમ કે જીઓ છે, એરટેલ છે, બીએસએનએલ છે, જીટીપીએલ છે. આવા ઘણા બધા રાઉટર મળતા હોય છે માર્કેટમાં, તો એ પણ તમે લઈ શકો છો. અને મારો તો કહેવાનો મતલબ એ જ છે કે તમે જો રાઉટર ખરીદશો તો તમને બહુ સસ્તું
પડવાનું છે, કેમ કે 30 MPS છે કે પછી 50 MPS કે પછી 100 MPS તમે લઈ શકો છો. સાથે જ તમારે એક ખાલી નાનકડું જો ટેબલ હોય તો ઠીક છે ને, ઘરે બેઠા તમે નીચે બેસીને પણ શરૂઆત કરી શકો છો. એવું નથી કહેતો કે શરૂઆતમાં જ કમ્પ્યુટર લાવી દો અને પછી એકદમ કહેવાય ને કે આગળ વધો ને પછી તમને એમ લાગે કે કામ નથી મળી રહ્યું, તો તમારે લાવેલો ખર્ચો પણ માથે પડી શકે છે. તો બસ આ જે છે ને વર્ક ફ્રોમ હોમ, આ ઇન્ડિયા માટેની વાત છે કે ઇન્ડિયાની અંદર અત્યારે ટ્રેન્ડ ચાલુ છે કે તમે ઘરે બેઠા આરામથી છે ને આ વસ્તુ ખરીદી અને સારી એવી ઇન્કમ જનરેટ કરી શકો છો. કોઈ જોબ નથી કરવાની, કોઈ પણ જગ્યાએ તમારે ગુલામી કરવા નથી જવાનું, કોઈ પણ ટાઈમની સાથે પણ તમે બંધાયેલા નથી. કસ્ટમર તમને કામ આપે, તમારે તમારા ટાઈમ પ્રમાણે કામ પાછું આપવાનું છે અને તમારે તમારી રીતે કરવાનું છે. ક્વોલિટી કઈ રીતની આપવી, જે એની કહેવાય ને કે રેન્જ કેટલી છે, શું છે શું નહીં, એ તમારે ડિસાઈડ કરવાનું છે. તો બસ આજે મને થયું કે હું કામ કરું છું તો મને એમ થયું કે તમને પણ આ કામ શીખવાડું. મારી પાસે અત્યારે સ્ટુડિયોનો ઓલ સેટઅપ છે, લાઇટિંગથી લઈ અને પ્રોડક્શનનું જેટલી પણ વસ્તુ આવે છે, કેમેરા છે, લાઇટિંગ છે, કમ્પ્યુટર છે, અને હું આસાનીથી મારા જે કોમેડી વિડીયો થાય છે મોટાભાગના શૂટ પણ અમે મોબાઈલ ઉપર જ કરીએ છીએ, મોટાભાગનું એડિટિંગ છે એ કમ્પ્યુટર ઉપર કરીએ છીએ. હું બ્લોગ પણ એવું નથી કે ભાઈ કમ્પ્યુટર ઉપર જ કરું છું, હું મોબાઈલમાં બી અમુક વાર કરી નાખું છું, કેમ કે મને મોબાઈલની સ્કિલ છે, કાઇન માસ્ટરની સ્કિલ છે, હું કઈ રીતનું એડિટિંગ કરવું બધું મને ફાવે છે. તમને પણ એ વિડીયો બતાવીશ. એકવાર છે ને હું પ્રીમિયર પ્રો છે એનો પણ તમને એકવાર એક આખું ટ્યુટોરિયલ આપીશ કે કઈ રીતના આપણે પ્રીમિયર પ્રોમાં કામ કરી શકીએ છીએ, કઈ રીતનું ડાઉનલોડ કરવું છે, શું છે શું નહીં. તો ટોટલી વસ્તુ આપણે તમને શીખવાડવાના છીએ. તો બસ આ હતી ઘરે બેઠા કામ કરવાની એક રીત. અને મિત્રો હજુ ચા નાસ્તો આપણે કર્યો નથી, તો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ, પછી આખા દિનચર્યા તમને બતાવશું આપણે. ચલો મળીશું. તો ફાઇનલી આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. ગરમા ગરમ છે પરોઠા, આમ ભાખરી ટાઈપ જ છે, અને છે ચા. તો ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી આપણે જવાનું છે બારે. પરંતુ અત્યારે જો વાતાવરણ થોડું ખરાબ છે એટલે જોઈએ છીએ જવાય છે કે નથી જવાતું. અમે ચા નાસ્તો કરી રહ્યા છીએ અને આપણે જવાનું છે આજે એક સિટીમાં. નામ નહીં આપીએ સિટીને, કેમ કે 10,000 જે દિવસે ફોલોવર થશે એ દિવસે અમે ક્યાંના છીએ ઘણા બધા લોકો જો કે નોર્મલી તો ઓળખે જ છે, પરંતુ જ્યારે 10,000 સબસ્ક્રાઈબર આપણા પૂરા થશે ત્યારે આપણે રિવીલ કરીશું. આપણા ફેમિલી બેકગ્રાઉન્ડ છે, ફેમિલીમાં કેટલા લોકો છે, બધું રિવીલ કરીશું. પણ 10,000 જે સબસ્ક્રાઈબર છે આપણે પૂરા કરવાના છે. તો ફટાફટ જઈએ છીએ આપણે એ સિટીમાં અને ત્યાં જઈ જે ખરીદી કરવાની છે તો ખરીદી કરીએ છીએ ને તમને પણ બતાવશું. જો અગર વ્લોગ મોટો થશે તો આપણે એ વ્લોગને છે ને જે આપણે ખરીદી શું કરવા જવાના છીએ એ આપણે બીજા વ્લોગની અંદર જોશું. તો આગળ અત્યારે હું તમને બતાવું છું જે તળાવ ભરાયું હતું ને જે છે તમને બતાવું છું. તો ચલો. નિકુલને જાય છે હવે કંટ્રોલ લેવા માટે. આપણે BPL છીએ એટલે દર મહિને કંટ્રોલ આવે છે અને નિકુલ ફોન લઈને જાય છે. વિડીયો ઉતારે છે કે નથી ઉતારતો ખબર નથી, પણ નિકુલને કંટ્રોલ લેવા મૂકીએ છીએ. રેડી? તો બહુ મોટો પોપટ થઈ ગયો છે અમારો. અમે અમારા જે માં છે એ અને નિકુલ ભાઈ ગયા હતા આપણે શું કહેવાય કંટ્રોલ લેવા માટે. પણ શું મળ્યું? ચોખા ને મળે, ખોડ અને દાળ ના સણા મળ્યા છે. તો ઘઉં ને બધું બાકી રહ્યું છે. ઘઉં ને ક્યારે મળે ખબર નથી. અને મિત્રો અહીંયા થાય છે જમવાની તૈયારી. જો અમારે જે માજી છે એ જમવાની તૈયારી કરે છે. શું બનાવો છો આજે? તો મિત્રો આજે છે ને અમારું દેશી કઢી ને રોટલા બનાવવાના છે. આ જુઓ અમારે તો મિત્રો જુઓ એ અત્યારે ટમાટર તળામાં પડ્યો છે અને સાંજ માટે પણ ભાજી છે એ શાકભાજી લઈને આવ્યા છે. મિત્રો આ બ્લોગ ઓલરેડી આપણો મોટો થવાનો છે, કેમ કે આપણે વચ્ચે વચ્ચે માહિતી આપી છે એટલા માટે થઈને. તો આ બ્લોગને છે ને આપણે એન્ડ કરીશું અને હવે પછી બીજો બ્લોગ આપણે આવશે. તો મિત્રો જો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને બીજી ખાસ મિત્રો તમને જે મેં ટિપ્સ આપી છે એ ટિપ્સ તમારા બહુ કામની ટિપ્સ છે, તો એને પણ અપનાવજો. ઘરે બેઠા સારું ઇન્કમ જનરેટ કરી શકીએ છીએ આપણે બધા. અને મારું પોતાનું ઘર બી એના ઉપર જ ચાલે છે, કેમ કે મેં 2.5 વર્ષ થયા ને 2.5 વર્ષની અંદર મારી કંપની આખા ગુજરાતની અંદર ફેલાયેલી છે
અને ગુજરાત બહારના કામ પણ અમે ઘણા બધા એવા કર્યા છે, જેમ કે હરિદ્વારમાં લગભગ અમે કરીને આવ્યા ત્યારે વ્લોગ અમારે શૂટ કરવા હતા પણ નહોતા થયા, પણ એના અમુક જે ક્લિપો છે ને એ પણ અમે લગભગ શેર કરેલી છે. તો મિત્રો આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ, અને બસ વ્લોગ જો સારો લાગ્યો તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જોડાયેલા રહેજો અમારી સાથે.